મા બાપે બાળક માંદું હોય તો ચિંતા નહીં કરવી જોઈએ. જો પહેલાં 5 વર્ષમાં માંદગી આવે, જી શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી, આ કોમન છે. કોમન ઇલનેસીસ માટે 24 કલાક 48 કલાક તમે વેઇટ કરો અને પછી ડૉક્ટર પાસે જઈને બતાવો. એવું નથી કે આજે માંદું પડ્યું આજે ને આજે ડૉક્ટર પાસે જાઓ. અને દેર આર સર્ટન સિમ્ટમ જે માઇલ્ડ હોય, કે બાળકને થોડો તાવ આવે, ચીડિયાપણું આવે, બાળક ખોરાક બરાબર નહીં લે, એન્ડ ધેન યુ વેઇટ. પણ બાળકને તાવ બહુ વધારે હોય, 102 103 ડિગ્રી હોય, બાળકને ઉલટીઓ થતી હોય, તો બાળકને પતલા ઝાડા થતા હોય, બાળક ખોરાક બિલકુલ નહીં લે, તો બાળકમાં ચીડિયાપણું આવી જાય, તો ડૉક્ટર સલાહ આપે કે કયા ચિહ્નો હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી. થોડી ઘણી ઘરગથ્થુ દવા પણ હોય, જેમ કે આજે માનો કે હું એલોપેથિકનો ડૉક્ટર તો હું કહીશ કે ભાઈ ફીવર હોય તો પેરાસિટામોલ ઘરમાં રાખો અને એ દવા તમે આપી દો, બરાબર. તો દેર આર સર્ટન મેડિસિન જે તમે ડૉક્ટરની સલાહથી ઘરે રાખી શકો. એટલે વધુ પડતી ચિંતા બી નહીં થવી જોઈએ અને ઓવર રિએક્ટ બી નહીં કરવું જોઈએ અને સાથે સાથે અંડર રિએક્ટ બી નહીં કરવું જોઈએ. યુ શુડ ઓલવેઝ હેવ એ ગુડ ડૉક્ટર એઝ એ ફ્રેન્ડ, કે ને ડૉક્ટર ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ. તો બાળકને કોઈ પણ તકલીફ થતી હોય, માંદગી થતી હોય તો ચોક્કસ સલાહ લેવી જોઈએ.